તો ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જે ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની જે પરીક્ષા લેવામાં આવી હતી તેનું પરિણામ આજે જાહેર થયું છે। સૌથી વધુ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ મોરબી જિલ્લાનું રહ્યું છે, જ્યારે સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠા સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો સાબિત થયો છે। ગાંધીનગરના કેન્દ્ર વાઇઝ જોઈએ તો છાલા કેન્દ્રનું પરિણામ સારું રહ્યું છે। A1 ગ્રેડમાં 1034 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને વિદ્યાર્થીઓમાં જબરજસ્ત ઉત્સાહ પણ દેખાઈ રહ્યો છે પરિણામને લઈને। 2015 પછી વિજ્ઞાન પ્રવાહનું આ વર્ષે સૌથી વધુ પરિણામ જોવા મળ્યું છે। ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે અને ગુજસેટનું પરિણામ પણ જાહેર કરાયું છે। વિજ્ઞાન પ્રવાહનું રાજ્યમાં 82.45% પરિણામ, જ્યારે સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ આવ્યું છે। ગાંધીનગરના છાલા કેન્દ્રનું સૌથી ઊંચું પરિણામ રહ્યું છે। A1 ગ્રેડમાં 1034 વિદ્યાર્થીઓ પાસ થયા છે। જઈશું સીધા સુરત, સંવાદદાતા કીર્તેશ પટેલ મારી સાથે જોડાયા છે। કીર્તેશ, વિદ્યાર્થીઓ અને વાલીઓના શું પ્રતિભાવો આવી રહ્યા છે પરિણામને લઈને? બિલકુલ પંકજ, એક સાથે બે એટલે કે સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ એક જ દિવસે જાહેર કરવામાં આવ્યું છે। છેલ્લા એક વર્ષથી પરીક્ષાને લઈને ટેન્શનમાં રહેલા વિદ્યાર્થીઓને આજે પરિણામ આવતાની સાથે જ ખુશીમાં જોવા મળી રહી છે। ખાસ કરીને વિદ્યાર્થીઓને સૌથી વધારે ઉત્સાહમાં જોવા મળી છે। આપણી સાથે ઘણી બધી વિદ્યાર્થીઓને આપણે સીધા વાત કરીએ। આપનું નામ શું કહેશો રિઝલ્ટને લઈને? મારું નામ ભોરા ક્રિશા છે અને રિઝલ્ટના મામલામાં અમે બધા બહુ ખુશ છે। મારા ઘરમાં અત્યારે ફોન ઉપર ફોન આવે છે બધાના અને બધા બહુ ખુશ છે। એની મહેનત અમારા સરની છે, અમારી પાછળ દિવસ રાત મહેનત કરી છે અમારા સરે। એક વર્ષથી ટેન્શનમાં હતા? હા, અને આજની રાત તો અમારા સરને નીંદર નથી આવી અમારી હારે, એ પણ જાગતા હતા। આજે બધા બહુ ટેન્શનમાં હતા આજે રિઝલ્ટમાં। અન્ય વિદ્યાર્થીઓ જ આપનું નામ શું કહેશો? મારું નામ ભંડેરી ધાર્મી છે અને હું આશાદીપ 2 માં અભ્યાસ કરતી હતી। મારે 93% આવ્યા છે અને અમારા પાછળ અમારા શિક્ષકોની મહેનત પણ એટલી હતી। એ લોકોએ આખું 12મું આખું વર્ષ અમારી પાછળ બહુ મહેનત કરી છે। મહેનત શિક્ષકોએ કરી છે, કેટલું ટેન્શન અને જે પરિણામ આવતા કેટલા એકદમ ફ્રી? મહેનત શિક્ષકોએ બહુ જ કરી છે। અમે જ્યાં સુધી અમને ક્વેરી આપતા અમને બધી ક્વેરી સોલ્વ કરાવતા હતા અને અમે જ્યાં સુધી બેસતા અમે કહેતા અમારે વાંચવું છે તો અમને વાંચવા બેસાડતા। જો ઘરે કાંઈ પ્રોબ્લેમ હોય તો વાંચવાનો, તો સ્કૂલે અમને બોલાવીને વંચાવતા અમારી પાસે। બિલકુલ, આપનું નામ શું કહેશો? પરીક્ષા પહેલા ટેન્શન, પરીક્ષા આપવા ગયા ટેન્શન, આજે કેટલું ટેન્શન? મારું નામ ચાંગાણી રાધિકા છે। પરીક્ષા પહેલાં પ્રિપેરેશન તો સ્કૂલવાળાની એટલી હતી એટલે ટેન્શન આમ થોડું ઘણું તો રહે જ તે। અને એક પોઈન્ટ કે મારા એક્ઝામમાં મારા દાદા એક્સપાયર થઈ ગયા હતા એટલે પછી એમ એક્ઝામ તો બેટર રહી, 94.85% આવ્યા। શિક્ષકોનો બહુ સપોર્ટ હતો। બિલકુલ પંકજ, વિદ્યાર્થીઓને મોડેથી જ વાત સાંભળી હતી કે છેલ્લા એક વર્ષથી પરીક્ષાને લઈને ટેન્શન હતું, પરીક્ષાના સમયે ટેન્શન હતું, પણ આજે પરિણામ આવતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કેટલાક વિદ્યાર્થીઓ તો કહી શકાય હરખના આંસુએ રડતા જોવા મળ્યા હતા, કારણ કે જે ગણતરી હતી ગણતરી કરતાં સારું પરિણામ સુરતમાં વિદ્યાર્થીનીઓએ મેળવ્યું છે। જી કીર્તેશ, આપ મારી સાથે જોડાયેલા રહેશો। જઈશું રાજકોટ, અંકિત પણ મારી સાથે જોડાયા છે। અંકિત, રાજકોટમાં કેટલું પરિણામ આવ્યું છે? વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે? ચોક્કસ પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ અત્યારે ન્યૂઝ 18 ગુજરાત મુસ્લિમ રાજકોટની ધોળકિયા હાઈસ્કૂલ ખાતે છે અને ખાસ કરીને રાજકોટ શહેર અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેર અને જિલ્લાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ છે તે 92.6% આવ્યું છે, જ્યારે કે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું જે પરિણામ છે તે 93.29% પરિણામ છે તે આવ્યું છે। સ્કોરર વિદ્યાર્થીઓ આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરીશું। બેન, તમારું નામ શું છે, ક્યાંથી આવો છો ને કેટલા પર્સન્ટેજ આવ્યા છે, કયા પ્રકારની મહેનત હતી, શું કહેશો? મારું નામ રિશ્તા નંદાસરા છે, હું લાલપુરથી આવું છું, જામનગર જિલ્લાના લાલપુર ગામથી। મને 12th બોર્ડ સેકન્ડ છે, 99.98 PR છે ને 95.85% છે। 12thમાં બહુ સારી મહેનત કરી છે, સ્કૂલે બહુ સારી મહેનત કરાવી છે। મારા પરિણામ 100% હોત ને તો એમાંથી 90% મારા સ્કૂલના ફાળે દે। બહુ સારી મહેનત કરાવી છે, સવારના 7 થી સાંજના 7 એકદમ અમારા ઉપર જ મહેનત કરાવી છે। બહુ સારું છે રિઝલ્ટ, બહુ સારું છે, મહેનત કરાવી છે। તો અન્ય એક વિદ્યાર્થીની પણ આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું। બેન, શું કહેશો? તમારું નામ શું છે, પિતા શું કરે છે, કયા પ્રકારની તમારી મહેનત હતી, કયા પ્રકારનું પરિણામ છે? સર, મારું નામ વાગડિયા દ્રષ્ટિ છે અને છેલ્લા એમ તો આખા 2 વર્ષ જ મહેનત તો કરી હતી, પણ છેલ્લા 4 મહિના છે જે વધારે ધ્યાન આપ્યું હતું અને જે આખો દિવસ અમે સ્કૂલે રહીને વાંચવાની પ્રેક્ટિસ પાડી હતી ને એ ઘણી કામ આવી છે। બેન, શું કહેશો? તમારું પરિણામ કેટલું આવ્યું છે, તમારું નામ શું છે, ક્યાંથી આવો છો, તમારા પિતા શું કરે છે, કયા પ્રકારની તમારી મહેનત હતી? મારું નામ શાહવૃંદા છે અને મારા બોર્ડમાં ફર્સ્ટ રેન્ક આવ્યો છે અને મારા મમ્મી પપ્પા
પપ્પા બંને લોયર છે અને સખત સ્કૂલવાળાનો સપોર્ટ હતો, ધોળકિયા સ્કૂલનો સપોર્ટ હતો. ગમે તે પણ ક્વેરી હોય કે તરત સોલ્વ થઈ જતી હતી. મમ્મી પપ્પા, પરિવાર, ભાઈ, મારા ભાઈનો પણ બહુ જ સપોર્ટ રહ્યો, જેને કારણે હું અહીંયા સુધી પહોંચી શકું. તો અન્ય વિદ્યાર્થીઓ છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. તારું નામ શું છે અને ખાસ કરીને પરિણામ કયા પ્રકારનું આવ્યું છે, કયા પ્રકારની મહેનત હતી? સાહેબ, મારું નામ ચંદ્રવંશી આનંદ છે અને આખા વર્ષ ખૂબ જ મહેનત કરી હતી, જેનું પરિણામ મળેલું છે. અને પ્રેરણામાં તો સાહેબ બધા શિક્ષકોનો પ્રેરણા હતું, મા બાપનો આશીર્વાદ હતા અને ભગવાનનું નામ લઈને લખી આવ્યો હતો પેપર અને આ પરિણામ મળી ગયો. ખૂબ મહેનત પણ કરી હતી સાહેબ, એનું પરિણામ મળ્યું મને. અને મારે 12 કોમર્સમાં 98.77 આવ્યા છે. કેવી મહેનત રહી આખું વર્ષ અને મમ્મી પપ્પાને શું કહેવા માંગશો? મહેનત તો શરૂઆતથી જ રહી છે, પરંતુ મમ્મી પપ્પાએ ખૂબ જ મહેનત કરી છે મારી પાછળ, એની સફળતા આજે મળી છે, પ્રાપ્ત થઈ છે. અને જે એ જમવાની લારી ચલાવે છે રાતે 6 થી 12. ચોક્કસ અન્ય વિદ્યાર્થી સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, તમારું નામ શું છે, કયા પ્રકારની મહેનત હતી અને કયા પ્રકારનું પરિણામ આવ્યું? આર્યન કમાણી. મારે 99.95 PR આવેલા છે ને આખા વર્ષમાં ખૂબ સારી મહેનત કરી છે. માતા પિતાના સહયોગથી જ આવ્યા છે, બાકી આવી ના શકત. તો વિદ્યાર્થીઓ છે તે પોતાના માતા પિતાને પણ ક્રેડિટ છે આપી રહ્યા છે. શું કહેશો, તમારું નામ શું છે, કયા પ્રકારનું પરિણામ આવ્યું છે, કયા પ્રકારની મહેનત તમારી હતી? મારું નામ પરમાર ઉદીપ છે. મારે 99.92 PR આવેલા છે અને મારા માતા પિતા નોકરી જ કરે છે અને મને મારું અત્યારે હું અહીંયા ઊભો છું તો મારા માતા પિતાને જ અત્યારે હું યોગ્ય ગણું છું. એના વગર હું અહીંયા ન હોત એમ. વિદ્યાર્થીઓ છે તે પોતાના માતા પિતાને છે તે ક્રેડિટ આપી રહ્યા છે. અન્ય લોકો પણ આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો છે તે પ્રયત્ન કરીશું કે આખરે તેમનું શું કહેવું છે. અહીંના જે પ્રિન્સિપાલ છે તે પણ આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. સર, શું કહેશો, કયા પ્રકારનું પરિણામ આવ્યું છે? હા, આજનું જે પરિણામ છે ને એ કદાચ એટલું નહીં, રાજકોટના શિક્ષણ જગત માટે શ્રેષ્ઠ છે. રાજકોટનું શિક્ષણ જગત, રાજકોટની શાળાઓ જે કામ કરે છે, જે બાળકો પાસે મહેનત કરાવે છે, એનું આ પરિણામ છે. 10 વિદ્યાર્થી એક જ સ્કૂલના 99.99 હોય, કોમર્સમાં હોય, સાયન્સમાં હોય, અંગ્રેજી માધ્યમ, ગુજરાતી માધ્યમ, એ પરિણામો એમને પ્રાપ્ત નથી થયું. એના માટે શાળાએ, બાળકોએ, વાલીએ બધાએ સંયુક્ત મહેનતનું પરિણામ છે. ખાસ કરીને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો માત્ર રાજકોટ શહેર અને જિલ્લામાં 650 વિદ્યાર્થી નાપાસ થયા છે. આને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? શું કહેશો સર? જે નાપાસ થયા છે, કદાચ એવું બન્યો કે તેઓએ પોતાનું ધ્યાન JEE અને નીટમાં આપ્યું હોય, એને કારણે બોર્ડ ઉપર એમનું ધ્યાન થોડું ઓછું ગયું હોય, પણ તેઓ નબળા નહીં. તો હું ફરી એક વખત આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે જે સ્કોરર દીકરીઓ છે તે ખિલખિલાટ હસી રહી છે. જી પંકજ. જી અંકિત, આપ મારી સાથે જોડાયેલા રહેશો. સંજય ટાંક મારી સાથે અમદાવાદથી પણ જોડાયેલા છે. સંજય, આ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના જે વિદ્યાર્થીઓ તમારી સાથે છે, એમાં એ વિદ્યાર્થીઓને પૂછવાનો પ્રયત્ન કરશું કે 99% અથવા તો 90 અપ લાવવા હોય તો કેવી મહેનત જરૂરી હોય છે? બિલકુલ પંકજ, જે પરીક્ષાનું જે પરિણામ જે માર્ચ માસમાં જે પરીક્ષા જે લેવાઈ હતી અને તેનું પરિણામ જાહેર થયું છે, સ્વાભાવિક છે કે કોઈ પણ જે પરીક્ષાનું પરિણામ મેળવવું હોય તો તેના માટે મહેનત એટલી જ જરૂરી છે. શ્વેતા જે છે તેઓ આપણી સાથે છે. શ્વેતા, શું પરિણામ આવ્યું છે, કેવી મહેનત રહી ખાસ? મારે 12th સાયન્સમાં 92% આવ્યા છે, એટલે A1 ગ્રેડ આવ્યો છે. પરિશ્રમ તો બહુ જ હતું. થ્રુ આઉટ ધી એન્ટાયર યર વી હેડ ટુ કન્ટિન્યુઅસલી વર્ક હાર્ડ એન્ડ બી એટ ધ ટોપ ઓફ અવર ગેમ ટુ વિન ઇટ. ઓવરઓલ બહુ ડિફિકલ્ટ હતું. આ સાયન્સ કરીને જે છે એને લીધે બહુ ખોફ હોય છે કે સાયન્સ સબ્જેક્ટ ઇઝ વેરી હાર્ડ. એટલે અમે જેવી રીતે પ્રિપેરેશન કરી હતી એ રીતે અમને આ હાર્ડ સબ્જેક્ટને પણ પાર પાડીને બ્રેકડાઉન કરીને ઇઝી કરવું પડે એવું હતું. તો એમાં બહુ જ મહેનત અને બહુ વર્ષોની મહેનત લાગી છે આ પરિણામ સુધી પહોંચવા માટે. ખાસ એ જાણીએ કે 99% મેળવવા હોય તો કયા પ્રકારની મહેનત અને કયા પ્રકારનું શિડ્યુલ સેટ કરવું પડે વાંચન માટે અને સ્ટડી માટે? જનરલી હું એવું માનું છું, આઈ બિલીવ દેટ એવરી સિંગલ સ્ટુડન્ટ હેઝ હિઝ ઓર ઓન શેડ્યુલ. અમુક સ્ટુડન્ટનું ગ્રાસ્પિંગ પાવર બહુ સારું હોય છે અને એ લોકો દિવસમાં અગર 4 થી 5 કલાક ભણે તો પણ ઇઝીલી રિઝલ્ટ મેળવી શકતા હોય છે. પણ અમુક સ્ટુડન્ટ્સ હોય છે જેમને બહુ વાર લાગતી હોય છે રિઝલ્ટ મેળવવામાં, તો એ લોકોને દિવસમાં 7 થી 8 કલાક ભણવું પડતું હોય છે. એટલે તમે પોતાના શેડ્યુલને ડિસ્કવર કરો અને એ પ્રમાણે મહેનત તમે કરશો તો પરિણામ મળશે જ. મોબાઈલ ખાસ કરીને અત્યારે
તમામ વિદ્યાર્થીઓ મોબાઈલનો ઉપયોગ કરતા થઈ ગયા છે. મોબાઈલથી કઈ રીતે દૂર રહેવું જોઈએ? પર્સનલી મારું શું હતું કે ફોન હું એવું રાખતી હતી કે દિવસમાં એટલીસ્ટ 2 અવર્સ ફોન માટે રાખું એન્ડ દેન બીજા બધા ટાઈમ ફોન મારો સ્વિચ ઓફ કરીને બહારની રૂમમાં હોય, મમ્મી પાસે હોય એન્ડ આઈ વુડ બી સ્ટડીંગ ઇન માય રૂમ વિધાઉટ એની ડિસ્ટ્રેક્શન્સ. પંકજ, અન્ય વિદ્યાર્થીઓ આપણી સાથે છે, તેઓ પાસેથી પણ જાણીએ પરિણામ તેઓનું જાણીએ. શું કહેશો, શું પરિણામ આવ્યું છે? શું નામ છે? મારું નામ અસિત પટેલ છે. મારા 650માંથી 593 આવ્યા છે. કેવી તૈયારી હતી? ખાસ તૈયારી સ્ટાર્ટિંગથી જ બહુ હતી. 11થી એટલે વધારે પડતું તો JEE મેઇન્સ અને એડવાન્સની તૈયારી હતી. તો એના કારણે જે તમારા કોન્સેપ્ટ અને એ હોય તો પહેલેથી જ ક્લિયર હતું. પણ બોર્ડ્સ માટે જે છેલ્લા 20 દિવસ અલગથી કાઢ્યા હતા મેં, જેમાં પેપર પ્રેક્ટિસ અને આન્સર લખવાની પ્રેક્ટિસ કરી હતી. અન્ય વિદ્યાર્થી છે આપણી સાથે. શું નામ છે તમારું? રવિ પટેલ. રવિ, શું પરિણામ આવ્યું? પરિણામ મારું છે 84% અને સાયન્સ પર્સન્ટાઇલ થાય છે 90. કેવી તૈયારી, કઈ રીતનું શેડ્યુલ વાંચન માટે ગોઠવ્યું? એટલે શેડ્યુલમાં તો હું સવારે વહેલા ઉઠતો હતો 4:30 વાગતાના, અને પછી સવારમાં કસરત કરતો હતો. મોસ્ટલી એના અંદર સૂર્ય નમસ્કાર અને ધ્યાન કરતો હતો, એટલે જે કોન્સન્ટ્રેશન જે બિલ્ડઅપ થતું હતું એના લીધે થઈ જતું હતું. અને પછી આખા દિવસની એનર્જી તમને મળી જાય વાંચવા માટે. પછી જેમ જેમ સ્કૂલનું કે પછી ટ્યુશનનું જે શેડ્યુલ હોય એ પ્રમાણે આપણે વાંચવા જઈએ, અને પછી સાંજે આવીને થોડીક વાર ફ્રેશ થઈને કે આપણને ધારો કે કોઈ આર્ટ ગમતું હોય કે પછી આપણો કોઈ શોખ હોય, એ શોખ આપણે પૂરો કરીએ એટલે આપણું મગજ ફ્રેશ થઈ જાય. પછી જે આપણે જે ભણીને આવ્યા હોઈએ એ ફરીથી રિવાઇઝ કરીએ, બસ. એટલે આપણું જે રિવિઝન થઈ, ખાલી રિવિઝન ઇમ્પોર્ટન્ટ છે. રિવિઝન થઈ ગયું તો પછી તમને કોઈ વસ્તુનું ટેન્શન લેવાની જરૂર નહીં. એક્ઝામ પહેલાંની અત્યારે તમારું શું પરિણામ આવ્યું છે, અને એક્ઝામ પહેલાંની જે પ્રી ટેસ્ટ આપતા હોઈએ છીએ તો એ કેટલી મદદરૂપ થશે? મારું નામ ક્રિશ દેસાઈ છે. મારા 85% છે સાયન્સમાં અને પર્સન્ટાઇલ 90 છે ઓવરઓલ. હવે એક્ઝામ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે જે મેઇન એક્ઝામ હોય એની પહેલાં એક્ઝામ હંમેશા આપવી જોઈએ, કેમ કે એના પરથી જ આપણને બધી ભૂલો ખબર પડે કે મારું કયો ચેપ્ટર વીક છે, કયો સબ્જેક્ટ વીક છે, કઈ જગ્યાએ મારે વધારે તૈયારીની જરૂર છે. તો એ એક્ઝામ આપવી બહુ જરૂરી છે. સ્કૂલમાં પણ એક્ઝામ લેતા હતા, ટ્યુશનમાં એક્ઝામ લેતા હતા, એટલે અમને ખબર હતી કે મારો વીક પોઈન્ટ કયો છે અને બોર્ડમાં કયા ટોપિક પર થોડો વધારે ભાર આપવો જોઈએ, અને એ બહુ ખૂબ જ હેલ્પ કરી એને. અન્ય વિદ્યાર્થી પણ છે. શું નામ છે તમારું? શું રિઝલ્ટ આવ્યું? મારું નામ દિવ્યમ ગધાણી છે અને મારે 84% અને પર્સન્ટાઇલ 89 થાય છે. ઓકે. ખાસ કરીને આટલું ઊંચું પરિણામ જ્યારે મેળવવું હોય, સોશિયલ મીડિયા કેટલું ઇફેક્ટ કરતું હોય છે જ્યારે તમે લોકો અભ્યાસ કરતા હો? અને એમાં પણ સોશિયલ મીડિયા એ સાચેમાં થોડું આજકાલના જમાનામાં સ્ટુડન્ટ્સ માટે થોડું ડિફિકલ્ટ રહે છે. એના કારણે પણ તમારા અભ્યાસ પર અસર પડી શકે છે, જે જોવા મળ્યો છે આ વખતે. પણ જો કે આ વખતે બધાના પેપર ઇઝી હતા, સારા હતા, અને સ્કૂલે પણ સપોર્ટ કર્યો છે, ઘરમાંથી પણ સપોર્ટ મળ્યો છે, એટલે ઓવરઓલ સારું છે, સેટિસ્ફાઈડ છે. પંકજ, તો આ પરિણામ જે છે વિદ્યાર્થીઓનું જે પરિણામ જાહેર થયું છે, વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક ખુશ છે. પોતે જે મહેનત કરી હતી અને મહેનત રંગ લાવી છે, અને આગળ હવે તેઓ પોતાની કારકિર્દી બનાવવા માટે તૈયાર થઈ રહ્યા છે. જી સંજય, આપ મારી સાથે જોડાયેલા રહેશો. હું ફરી આપની પાસે આવીશ. હાલ આપણે વિદ્યાર્થીઓના જે પ્રતિભાવો લઈ રહ્યા છે, અલગ અલગ જિલ્લાઓમાંથી વાલીઓ અને વિદ્યાર્થીઓના પ્રતિભાવો આવી રહ્યા છે પરિણામને લઈને. આ પરિણામ ઉપર રહેશે નજર. હાલ એક બ્રેકનો સમય થઈ ગયો છે. મળીએ એક નાનકડા બ્રેક બાદ.